જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 27 સપ્ટેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી ગઈ છે, જેના કારણે ગઈકાલના રોજથી વરસાદની તીવ્રતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે। આજે પણ ગુજરાતમાં મોટાભાગના ભાગોની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે, તેમજ અમુક વિસ્તારની અંદર મેઘતાંડવ પણ થઈ શકે છે। સાથે જ આ રાઉન્ડ 30 તારીખ સુધી ચાલે તેવી સંભાવના છે। આજે તેમજ આગામી દિવસમાં કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે તેમજ કેવો વરસાદ પડી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો ગુજરાતની અંદર 2 દિવસથી વરસાદના રાઉન્ડની એન્ટ્રી થઈ ચૂકી છે। ગુજરાતના અનેક ભાગોની અંદર સારો તો અમુક જગ્યાએ મધ્યમ ભારે વરસાદ પડી રહ્યો છે। આજે પણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન રહેલું છે, તેની સાથે અમુક વિસ્તારની અંદર હળવા મધ્યમ તો બાકીના ભાગોની અંદર સામાન્ય વરસાદ વરસી શકે છે। એકાદ બે વિસ્તારની અંદર મેઘતાંડવ થાય તેવી શક્યતા પણ ઊભી થયેલી જોવા મળી રહી છે। આજની વાત કરીએ તો 27 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત, પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન રહેલું છે, જેમાં ભાવનગર, ઘોઘા, અલંગ, તળાજા, જેસર, બગદાણા, મહુવા, ગારિયાધાર પંથક, અમરેલી, બગસરા, ધારી, ખાંભા, ઉના, રાજુલા તેમજ બગસરાનો વિસ્તાર, વેરાવળ હોય, ગીર સોમનાથ, તુલસીશ્યામ, જુનાગઢ, વિસાવદર એ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ આ ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે। એ સિવાય જસદણ અને ગોંડલના અમુક ભાગોની અંદર સારાથી લઈને ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય બોટાદમાં મધ્યમ ભારે વરસાદનું અનુમાન રહેલું છે। સુરેન્દ્રનગર, ચોટીલા, ચુડા, મોરબી, કુડા સહિતના ભાગોની અંદર સામાન્યથી લઈને હળવો વરસાદ પડી શકે છે, જ્યારે પોરબંદરના અમુક ભાગોની અંદર સારો વરસાદ પડી શકે છે। તેમજ જામનગર અને દ્વારકાના ખંભાળિયા, લાલપુર, કાલાવડ સહિતના ભાગોની અંદર સામાન્યથી અમુક જગ્યાએ હળવો વરસાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। સુરત, વલસાડ, વાપી, કપરાડા, વાની, ડાંગ, આહવા, નવાપુર એ તમામ ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન રહેલું છે। આ સિવાય અમોદ, અંકલેશ્વર, રાજપીપળા, નર્મદામાં પણ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। મધ્ય પૂર્વમાં વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા આ ભાગોની અંદર 1 થી 4 ઇંચ સુધીના વરસાદની આજે સંભાવના છે। આણંદ, તારાપુર, બોરસદ, લુણાવાડા, કપડવંજ, ખેડા, અમદાવાદ અને ગાંધીનગર જેવા ભાગોની અંદર સામાન્ય વરસાદની સંભાવના 1 થી 2 ઇંચ સુધીના રહેલી છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આજે અમુક વિસ્તારમાં વરસાદનું જોર રહી શકે છે, જેમાં અરવલ્લી, મોડાસા, માંડલી હોય, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, હિંમતનગર જે સાબરકાંઠાનો વિસ્તાર છે તેમાં સારા એકંદરે વરસાદ નોંધાશે। એકાદ બે વિસ્તારની અંદર ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય મહેસાણા, પાલનપુર, ડીસા, અંબાજી, રાધનપુર, થરાદ, ધાનેરા, ભટસન, પાટણ, બનાસકાંઠાના વિસ્તાર એ ભાગોની અંદર સામાન્યથી લઈને છૂટાછવાયા ભાગોની અંદર ઝાપટાથી માંડીને હળવો વરસાદ પડી શકે છે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં ખાસ કરીને ભુજ આસપાસ તેમજ માંડવી અને ગાંધીધામ આસપાસ આજે વરસાદી ઝાપટા જોવા મળે, એકંદર એકાદ બે વિસ્તારની અંદર સારો વરસાદ પડી જાય તેવી શક્યતા રહેલી છે। બાકી કચ્છમાં કોઈ શક્યતા જણાતી નથી। 28 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મધ્યમથી ભારે વરસાદનું અનુમાન રહેલું છે, એમાં પણ ભાવનગર હોય, તળાજા, મહુવા, જેસર પંથક, અમરેલી, બગસરા, ધારી, ખાંભા, જુનાગઢ, રાજકોટ, ગોંડલ એ ભાગો, બોટાદ, સુરેન્દ્રનગર અને ચોટીલા એટલા ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદનું અનુમાન 28 તારીખ દરમિયાન જોવા મળશે। બાકીના મોરબી, સલાયા, દ્વારકા, જામનગર, કલ્યાણપુર, પોરબંદર અને ગીર સોમનાથના ભાગોની અંદર સામાન્યથી લઈને હળવા વરસાદની સંભાવના રહેલી છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ 28 તારીખે ભારે વરસાદનું અનુમાન છે। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ આ ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદ નોંધાશે, જ્યારે ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, ડેડિયાપાડા, ઉમરપાડા, રાજપીપળા એ ભાગોની અંદર સામાન્યથી લઈને મધ્યમ ભારે વરસાદ પડી શકે છે। વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર તેમજ લુણાવાડા, મહીસાગર, પંચમહાલમાં પણ હળવાથી લઈને ભારે વરસાદની સંભાવના એકાદ બે ભાગોની અંદર જોવા મળશે। બાકી એકંદરે મધ્યમથી હળવા વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, આણંદ સહિતના ભાગોની અંદર સામાન્ય વરસાદથી લઈને મધ્યમ એકાદ બે ભાગોની અંદર જોવા મળે તેવી એમ શક્યતા રહેલી છે। ઉત્તરની વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોની અંદર મધ્યમ વરસાદનું અનુમાન છે, જ્યારે હિંમતનગર, ઈડર, વડાલી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા એ ભાગોની અંદર સામાન્ય વરસાદ પડી શકે છે। કચ્છમાં રાપર આસપાસ, ભુજ, ભચાઉ, અંજાર, ગાંધીધામ
એ ભાગોની અંદર સામાન્યથી લઈને 1 ઇંચ સુધીના વરસાદની સંભાવના દેખાઈ રહી છે. તો આ રીતે મિત્રો સિસ્ટમની અસર ગુજરાતમાં 2 દિવસ વધુ જોવા મળશે. ત્યારબાદ 28 તારીખની રાત્રેથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, તેમજ વિસ્તારમાં પણ ઘટાડો થાય તેવું અનુમાન રહેલું છે. પરંતુ સૌરાષ્ટ્રમાં મધ્યમ સારો તો અમુક જગ્યાએ ભારે વરસાદ 29 તારીખ દરમિયાન જોવા મળશે, જેમાં ભાવનગર હોય, જુનાગઢ, પોરબંદર એ ભાગો, અમરેલી, બોટાદ સહિતના ભાગોની અંદર સામાન્યથી લઈને મધ્યમ ભારે વરસાદનું અનુમાન રહેલું છે. જામનગર, દ્વારકા, પોરબંદર, મોરબી, રાજકોટ સહિતના ભાગોની અંદર પણ સામાન્યથી કરતાં એકાદ વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા વધુ હોઈ શકે છે. કચ્છમાં પણ ગાંધીધામ, રાપર, ભચાઉ એ અરબી સમુદ્ર લાગુ વિસ્તારની અંદર સારો વરસાદ 1-2 વિસ્તારની અંદર જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં મોટો ઘટાડો થશે, પરંતુ સામાન્યથી લઈને હળવા વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે. મધ્ય પૂર્વના ભાગોની અંદર સાથે જ ઉત્તરના ભાગોની અંદર પણ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીના ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો આ રીતે ગુજરાતમાં વરસાદી માહોલ હજી 30 તારીખ સુધી જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.